ભરૂચ રેલવે પોલીસે ચાલતી ટ્રેનમાં ચડવા જતા પ્લેટફોર્મ વચ્ચે ફસાયેલી યુવતીનો જીવ બચાવ્યો। લખનઉ સુપરફાસ્ટ એક્સપ્રેસમાં ચડતી વખતે 19 વર્ષીય યુવતીએ સંતુલન ગુમાવ્યું। રેલવે પીએસઆઈએ ત્વરિત કાર્યવાહી કરી મોટી દુર્ઘટના ટાળી। ભરૂચ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3 પર એક મોટી દુર્ઘટના રેલવે પોલીસના જવાનની સતર્કતાને કારણે ટળી હતી। ચાલતી ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરતી વખતે ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગયેલી 19 વર્ષીય યુવતીને પોલીસે હેમખેમ બહાર ખેંચી લેતા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો। ટ્રેન નંબર 20/9/21 લખનઉ વીકલી સુપરફાસ્ટ એક્સપ્રેસ ભરૂચ સ્ટેશનના પ્લેટફોર્મ પરથી ઉપડવાની તૈયારીમાં હતી ત્યારે એક 19 વર્ષીય યુવતી પોતાની ટ્રોલી બેગ અને સામાન સાથે ચાલુ ટ્રેનના જનરલ કોચમાં ચડવા ગઈ હતી। ટ્રેન ગતિમાં હોવાથી યુવતી અચાનક સંતુલન ગુમાવ્યું હતું અને તે પ્લેટફોર્મ તથા ટ્રેન વચ્ચેના જોખમી ગેપમાં ખેંચાઈ ગઈ હતી। આ કટોકટીની પળે પ્લેટફોર્મ પર ફરજ બજાવી રહેલા ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.કે. રાણાએ જરા પણ વિલંબ કર્યા વગર દોડી જઈ યુવતીને પકડી લીધી હતી અને તેને સાવચેતીપૂર્વક પ્લેટફોર્મ પર ખેંચી લીધી હતી। પોલીસની આ ત્વરિત કાર્યવાહીને કારણે યુવતીનો જીવ બચી ગયો હતો। ત્યારબાદ તેને સુરક્ષિત રીતે તે જ ટ્રેનમાં રવાના કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે રેલવે પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ હાલ મિશન સેફ સ્ટેશન કાર્યરત છે, જે અંતર્ગત મુસાફરોની સુરક્ષા માટે સતત પેટ્રોલિંગ કરવામાં આવી છે। આ ઘટના બાદ રેલવે પોલીસે તમામ મુસાફરોને નમ્ર અપીલ કરી છે કે ક્યારેય પણ ચાલતી ટ્રેનમાં ચડવાનો કે ઉતરવાનો જોખમી પ્રયાસ ન કરવો।